આપણી વચ્ચે સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર લીંબડી એમના મહંતશ્રી એવા લલિત કિશોર શરણદાસજી બાપુ ઉર્ફે લાલદાસ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આપણને આ અંગે બાઇટ આપશે. સાયલા એટલે આખી દેશ અને દુનિયામાં રોટલા અને ઓટલાથી પ્રસિદ્ધ લાલજી મહારાજની પાવન તપસ્થલીનું આ ગામ અને અહીંયા મહાજન પાંજરાપોળ દ્વારા એનિમલ હોસ્પિટલનું 7-8 કરોડના ખર્ચે મોટું યુનિટ તૈયાર થયું છે. ત્યારે આખા જિલ્લાના બધા જ પશુપાલકોને પણ આનો લાભ મળવાનો છે. આ કાર્યક્રમમાં ખાતમુહૂર્ત પ્રસંગે પધારેલા અમારા પરમ પૂજનીય મહામંડલેશ્વર મહંત શ્રી દુર્ગાદાસજી બાપુ, ભરત બાપુ ધજાળા, આ વિસ્તારના લોકપ્રિય અને લોકપ્રાપ્ય ધારાસભ્ય આદરણીય કિરીટસિંહજી રાણા સાહેબ અને આ ગામ ઉપર જેનું સદૈવ કાયમ માટે ઋણ રહેવાનું છે આદરણીય ઠાકોર સાહેબ, બધા જ સાધુ સંતો, દાતાઓ, એ બધાને ખૂબ ધન્યવાદ આપું છું કે આવા છેવાડાના વિસ્તારમાં અબોલ પ્રાણીઓને માણસ માટે જેમ આઈસીસીયુ હોય એવી અહીંયા સુંદર હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે. પ્રસંગે બધા સાધુ સંતો ખૂબ રાજી થાય છે. આ કાર્યક્રમમાં જીવદયાને માનનારા, બોમ્બેથી લઈને વિદેશ વસનારા બધા દાતાઓ અને અમારા પરમ આદરણીય મંગળુભા ખવડ એ રાત દિવસ અહીંયા મહેનત કરીને મને સતત માહિતી આપતા હોય કે બાપુ આટલું કર્યું, આટલું કર્યું, અને બધા દાતાઓને ધન્યવાદ આપું છું. કારણ કે ગાય બચશે તો રાષ્ટ્ર બચશે. આખા રાષ્ટ્રના ઉત્થાનનું કારણ માત્ર ને માત્ર ગાય છે અને ગાય સાથે બધા અનેક અબોલ પશુઓની જ્યારે અહીંયા સેવા થઈ છે ત્યારે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું બધાને. જય સિયારામ.